સમિત શિખરજી, બરાબર. એ જૈનોનો મક્કા મદીના કહેવાય. અને જૈનોના 24 તીર્થંકરો પૈકી 20 તીર્થંકરો આ સ્થળેથી અને હજારો ને લાખોની સંખ્યામાં મહાન ઋષિ મુનિઓ, જૈન ઋષિ મુનિઓ આ જગ્યાએથી નિર્વાણ પામ્યા છે. બરાબર. એટલે આ અત્યંત પવિત્ર ભૂમિ ગણાય. આ સમિત શિખર એટલે આખો 14 કિલોમીટરનો, સોરી 14 નહીં, 9 તેરી 27 કિલોમીટર આખો ટ્રેક છે. અને ઝારખંડમાં આવ્યું એટલે 27 કિલોમીટરનો ટ્રેક છે. લગભગ 12 થી 13 કલાક તમે ટ્રેક કરતા થયા. એ ટ્રેક ઉપર તમારે જવાનું અને ત્યાં અંદર થોડા જગ્યાએ ત્યાં જે પ્રભુ નિર્વાણ પામ્યા છે એમના પગલા છે એ દર્શન. બરાબર. આખી જે ભૂમિ છે સમિત શિખરની આજુબાજુની રાજગીરી, પાવાપુરી અને એવા અસંખ્ય સ્થળો છે. એનું જો સાચું વિવરણ જાણવું હોય ને તો કાકા કલેકરની પુસ્તક છે રખડવાનો આનંદ, એની અંદર આનું બહુ સુંદર વિવરણ કરેલું છે. આ બધી જગ્યા ઉપર હવે હું તમને જે વાત કરી રહ્યો છું, જે પીપળાની જે વાત કરું છું, તો એની અંદર એક અમને જગ્યા, એક સ્થળ બતાડવામાં આવ્યું જે રુજુવાલિકા કરીને કે છે, જે ભગવાન મહાવીરની તપોભૂમિ કે એમને ત્યાં તપ આદરેલું ને એ જગ્યા ઉપર. અને મારી જાણકારી મુજબ કદાચ એની જન્મભૂમિ પણ છે. એ સ્થળ ઉપર ત્યાં એ લોકો એક પીપળો દેખાડા છે માત્ર. એટલે મંદિર છે, સુંદર મંદિર છે. અને પછી આ પીપળો દેખાડે કે આ વૃક્ષની નીચે ભગવાન મહાવીરે એમનું તપ કરેલું, એમને કેવળ જ્ઞાન મેળવેલું. ત્યારે સાયન્સના બેઝ ઉપર આપણે કદાચ વિચારીએ તો મહાવીર નિર્વાણને 2500 વર્ષ થયા. એટલે 2500 વર્ષ જૂનું કઈ વૃક્ષ, આઈ ડોન્ટ નો, બોટની સાયન્સની વિરુદ્ધની કઈ વાતો છે. પણ જે આસ્પેક્ટ જેની અંદર છે, જે હું તમને કહેવા માંગુ છું એ છે કે તમે જે પીપળાની સાથે કનેક્ટ કરવા માંગો છો, તમે આજે જે કંઈ અમને વાત કરી એ કંઈક એવો આસ્પેક્ટ છે કે ભાઈ આ વૃક્ષ આ કહેવાય એમ. બરાબર છે. પેલું આજે તમે જે 2500 કહો ને એનો 3000 વર્ષનો આજની તારીખમાં અમેરિકામાં હજી ઉભો જય વસાવડાના ફોટા હોય હમણાં મેં ફેસબુકમાં જોયા અને લખાયેલું છે, બોર્ડ મારેલું છે. એટલે મને એવી જ રીતે આપણું જે ગયા છે ને ત્યાં બોધી ગયા છે કે એમાં બુદ્ધ ભગવાનનું જે છે કે એ જ્યારે આવી રીતે તપમાં બેસી જતા તો એ પીપળાના ઝાડ નીચે જ બેસતા. એની પત્ની કે આ અહીંથી ઉઠશે જ નહીં, એવી રીતે એને હેરાન કરવા માટે 3 વખત એ ઝાડને કાપી અને બાળી નાખવામાં આવે કે આ ઝાડ જાય ને તો આ અહીંથી ઉઠશે. એટલે એવી રીતે હેરાન કરીને એ ઝાડને એને 3 વખત એની પત્નીએ જ બાળી નાખેલું, હુકમ દઈને કે આને કાપીને બાળી નાખો. એટલે જગ્યા જ ના રહી, એટલે બે હશે ક્યાંય ગયા તો એ ફરીથી ઊભું થાય છે. એમાંથી જે થાય છે અને પછી એ ધર્મની જે કંઈ વાતો છે તો ફેલાવો કેવી રીતે શ્રીલંકા સુધી થયો. તો જે વાવાઝોડા આવતા હોય ને એમાં એ વાવાઝોડું આવ્યું અને એમાંથી કોઈ ડાળી છે એ જુદી પડી ગઈ. જે મોટી ડાળી હતી ને તો ત્યાં શ્રીલંકાથી આવી રીતે ઘણા બધા શિષ્યો આવતા. તો એને એમ થયું કે એની આ વસ્તુ છે એ આપણે બીજી જગ્યાએ લઈ જઈએ, કારણ કે ઝાડ પીપળો છે એની ડાળી તમે વાવો એટલે ઉગે જ છે બીજી જગ્યાએ. તો એ લોકો શ્રીલંકા લઈ જાય. શ્રીલંકા જયારે વાવે છે તો રાજા ત્યાંના જે હતા ને એને એક આ સાધુઓ છે એને સાધુ સમજાવે છે કે ભાઈ આવી રીતે આવડું મોટું ઝાડ ત્યાં છે, આ બોધી ગયા ત્યાંથી લઈ આવ્યા છે, આ પવિત્ર ઝાડ. તો રાજા કે એ તો બહુ સારી વાત છે કે તમે વાવો. તો ત્યાં હાથી એટલા બધા હતા કે એ ઝાડને થવા ના દે. ત્યાં થોડુંક જાય ને હાથીને પીપળો, પીપર અને બીજા આવા ઝાડ જે છે ને એના કુણા પાન છે ને એમ પીપળો અતિ પ્રિય, એટલે એ થવા જ ના દે. ત્યારે રાજા ખાર ખાઈ ગયા. તો 11 ફૂટ કે 12 ફૂટ, મારી પાસે લખેલું ભગવત ગોમંડલમાં આ છે આખી સ્ટોરી, કે 12 ફૂટનો ઓટો બનાવ્યો, હાથીની ઊંચાઈથી ઓટો ઊંચો કર્યો અને પછી ત્યાં જઈને રોપ્યો. એ ફરીથી કાઢી નાખેલો, ફરીથી રોપ્યો. હજી આજની તારીખમાં એ તે દિવસનું વાવેલું ઝાડ હજી છે. એટલે પછી આમાં કેવું હોય કે કબીર વડ કેવું છે
એમાં ખુદ ખબર જગ્યા હોય, હું તો ગયો નથી, પણ એમ કહે છે કે આમાં મૂળ વૃક્ષ કયું છે એ ખબર જ નથી. તો આમાં પણ પીપળની અંદર ને પીપળામાં બધામાં વડવાઈઓ નીકળે, અમુક ટાઈમે નીકળે, અમુક વર્ષે નીકળે. એટલે એ પછી એમનું પ્લાન્ટેશન, તમે 2500 વર્ષની જે વાત કરો જ ને, એ આવી રીતે હોય છે કે મૂળ ઝાડ એનું નાશ પામી ગયું હોય, બરાબર, અથવા તો ખબર જ ના પડે, બરાબર. પણ એની વડવાઈઓ તો થતી જાય ને. હું તમને અત્યારે આગળ જે આ બાપા બેઠા હતા ને બતાવું ને, એ બાપા એમાં વાવેલા જે છે, જેને વડવાયો ને એ બતાવડી, એના ટેટાઈ તમે જો. તમે મને અદભુત માહિતી આપી પીપળાની, એટલે મારે આ બહુ કામની વાત છે. પીપળા બોલ્યા એટલે મને આ થયું. કારણ કે આ વાત છે એ મેં તમને પહેલા શરૂઆતમાં કીધી હતી કે જયારે મેં પીપળાની કોઈને વાત કરીને તો એક મને નવી સ્ટોરી મળી. હવે એ જે નવી સ્ટોરી મળી ને, એટલે આજે આ મારો એક દિવસ જ એમ ધન્ય ગયો.